હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરી સ્ટાર્ટ કરીએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ, જેનો સબ્જેક્ટ કોડ છે 3351906. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે શું અને એન્ટરપ્રિનરશિપ એટલે શું. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મતલબ સ્વરોજગારી એટલે કે ખુદની નોકરી કરવી, અને એન્ટરપ્રિનરશિપ એટલે ખુદની કંપની ઓપન કરીને અને લોકોને હાયર કરવા, તે એન્ટરપ્રિનરશિપ છે. આ બે વચ્ચેનો ડિફરન્સ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. હવે આજે આપણે જોઈશું કન્સેપ્ટ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રિનરશિપ અને એમ્પ્લોયમેન્ટ વચ્ચેનો રસ્તો છે. કઈ રીતે કહી શકાય? તો એન્ટરપ્રિનરશિપ શું છે? તો લોકોને હાયર કરીને અને પછી કંપની ચલાવવી. અને એમ્પ્લોયમેન્ટ શું છે? તો કોઈની જોબ કરવી, કોઈ કંપનીમાં જઈને જોબ કરવી, તેને એમ્પ્લોયમેન્ટ કહી શકાય. હવે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નથી, બરાબર. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં રિસ્ક ઓછું રહેલું છે અને રિટર્ન ઓછું રહેલું છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે? એન્ટરપ્રિનરશિપ કરતાં રિસ્ક ઓછું છે અને રિટર્ન પણ ઓછું છે. એન્ટરપ્રિનરશિપમાં જેટલો ફાયદો વધારે થાય છે એની કમ્પેરિઝનમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ઓછું વળતર મળે છે. એન્ટરપ્રિનરશિપમાં જેટલું રિસ્ક વધારે છે, જેમ એન્ટરપ્રિનરશિપમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, એની કમ્પેરિઝનમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું રહેલું છે. અને એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે? તો એમ્પ્લોયમેન્ટમાં આપણને સેલેરી કેવી મળશે? ઓછી મળશે. જ્યારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં એમ્પ્લોયમેન્ટની કમ્પેરિઝનમાં આપણને વધારે સેલેરી મળે છે. એટલે કે જે બી બેનિફિટ આપણને થાય છે, બિઝનેસ કરતાં જે પણ બેનિફિટ આપણને થાય છે એ બધું જ આપણને મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રિનરશિપની વચ્ચેનો રસ્તો છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટને આપણે ગ્રામીણ વિસ્તારોમાં વધારે યોગ્ય છે તેમ કહી શકાય. કેમ કે ગ્રામીણ વિસ્તારોમાં શું થાય છે? તો ખેતી સિવાય બીજી કોઈ રોજગારીની તકો રહેલી નથી. તો ત્યાં તમે નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરો તો ફાયદો વધારે સારો છે તેમ કહી શકાય. બીજી એક લિમિટેશન એ આવી જાય છે ગ્રામીણ વિસ્તારમાં કે તમારી પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સને પૂરતું બજાર મળતું નથી. એટલે આ જ એના પ્રોઝ અને કોન્સ રહેલા છે ગ્રામીણ વિસ્તારમાં. હવે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મહિલાઓ માટે સારું છે, વધારે સારું છે. એવી મહિલાઓ કે જે બહાર જઈને જોબ કરી શકતી નથી, તે ખુદનો કોઈ નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરે તો એ પણ એની માટે બેનિફિટ રહે છે. અને તે પોતાના પરિવારના સભ્યો માટે પણ રોજગારીની તકો ઊભી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, એક નાનું એવું એક્ઝામ્પલ આપું તમને. તો આપણે જોયું છે કે અહીંયા આપણા ત્યાં ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, નાના નાના ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે. આ જે ગૃહ ઉદ્યોગો છે તેને તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કહી શકો. અને આ ગૃહ ઉદ્યોગ પોતાના પરિવારના સભ્યો માટે પણ રોજગારીની તકો ઊભી કરી છે. એટલે મહિલાઓ માટે પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ખૂબ જ મહત્ત્વનું છે તેવું કહી શકાય. સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો ફાયદો એ છે કે વ્યક્તિ પોતે હાર્ડવર્કિંગ બને છે અને ક્રિએટિવ બને છે. બીજું, સેલ્ફ એમ્પ્લોયડ પર્સન જે છે એ સેલ્ફ એમ્પ્લોયડ પર્સન ખુદનું ડિસિઝન લેવા માટે ફ્રી હોય છે. તેને કોઈના ડિસિઝનની રાહ જોવી પડતી નથી. તેને કોઈ પણ બિઝનેસ ચેન્જ કરવો હોય તો એ ઇઝીલી કરી શકે છે. હવે તેની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કેરેક્ટરિસ્ટિકમાં શું છે? આપણે એવું કહી શકીએ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રિનરશિપ અને એમ્પ્લોયમેન્ટની વચ્ચેનો રસ્તો છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં એન્ટરપ્રિનરશિપની જેમ મોટા રિસ્ક રહેલા નથી. તેમાં વધારે આવક છે અને જે પર્સન છે કે જે પોતે સેલ્ફ એમ્પ્લોયડ છે તે પોતે ડિસિઝન લઈ શકે છે. એટલે આ એક એની લાક્ષણિકતા થઈ, કેરેક્ટરિસ્ટિક થઈ. હવે
નેક્સ્ટ આપણે જોઈએ તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે યોગ્ય છે, કેમ કે તેમાં વધારે મૂડીરોકાણ એટલે કે વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી અને બહુ વધારે કુશળતાની પણ જરૂર પડતી નથી. એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ નાના બિઝનેસ માટે વધારે સારું છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે, એની એક લાક્ષણિકતા શું છે કે એમાં તમે જે બી વર્ક કરો છો કે જે બી તમે ઇફોર્ટ આપો છો એ ઇફોર્ટનો જે બી રિવોર્ડ છે એ બધો જ તમને મળે છે. એ ઇફોર્ટને તમારે કોઈ બીજાને આપવો પડતો નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ઇફોર્ટ્સ અને રિવોર્ડ્સ વચ્ચે સીધો સંબંધ રહેલો છે અને જેના કારણે માણસ છે એ માણસની એફિશિયન્સી અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળે છે તેવું આપણે કહી શકીએ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું છે, તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એક બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ જે છે એની જે સમસ્યા છે, એની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે તેવું કહી શકાય. હવે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બેરોજગારીને કઈ રીતે દૂર કરે છે, તો જે સ્વરોજગાર વ્યક્તિ તે એમ્પ્લોયમેન્ટમાંથી બહાર આવે છે. મતલબ કે એને કોઈની પણ જગ્યાએ કોઈ કંપનીમાં જોબ કરવા જવું નથી પડતું અને એ પોતે સેલ્ફ એમ્પ્લોય બને છે તો પોતાના ફેમિલી મેમ્બર્સ માટે પણ એ રોજગારીની તકો ઊભી કરે છે. બરાબર, એટલે આ રીતે બેરોજગારી પણ દૂર થાય છે. ઘરના બીજા મેમ્બર્સ કે જે બેરોજગાર છે તે દૂર થાય છે, પ્લસ એને કોઈની પણ નોકરી કરવી પડતી નથી. તો આ એક કેરેક્ટરિસ્ટિક છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું. હવે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ વ્યાપક છે. એને તમે 3 અલગ અલગ એરિયાઝમાં અપ્લાય કરી શકો છો, 3 ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય છે. અર્થતંત્ર એટલે કે કૃષિ, પછી ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં અને સર્વિસ સેક્ટરમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લાગુ પાડી શકાય છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું કરે છે, તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોકોની જીવનશૈલીને વધારે સારી બનાવે છે. તે પ્રોડક્શન અને સર્વિસના રૂપમાં આર્થિક વિકાસમાં ફાળો આપે છે અને બેરોજગારીમાં ઘટાડો કરે છે અને આવક પેદા કરે છે. તો આ થઈ ગયું કેરેક્ટરિસ્ટિક અને કન્સેપ્ટ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે નેક્સ્ટ આપણે જોઈશું નીડ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ. ઇન્ડિયામાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટની જરૂરિયાત. કેમ જરૂરિયાત પડી, તો ભારતમાં મોટી સંખ્યામાં યુવાનોની વસ્તી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 125 કરોડની વસ્તીમાંથી લગભગ 60% એટલે કે 75 કરોડ લોકો 30 વર્ષથી ઓછી વય જૂથમાં છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. હવે આપણે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવું હોય મીન્સ કે અથવા તો એવું કહીએ આપણે કે કરિયર બનાવવું હોય તો કરિયર કેટલી રીતે બનાવી શકાય, તો કરિયર જે છે એ 3 રીતે બનાવી શકાય છે: એમ્પ્લોયમેન્ટ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રિનરશિપ. એમ્પ્લોયમેન્ટ એટલે શું, તો કોઈની નોકરી કરવી. એટલે એ એક જગ્યાએ કરિયર બનાવી શકે, જેને કરિયર બનાવવું હોય તો કોઈની નોકરી કરીને પણ પોતાનું કરિયર બનાવી શકે છે. બીજું છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે સ્વરોજગારી, ખુદની નોકરી કરવી. અને એન્ટરપ્રિનરશિપ મતલબ કે કોઈ મોટી કંપની ઓપન કરીને અને બીજા લોકોને હાયર કરીને અને પછી એન્ટરપ્રિનર બનવું. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું કરિયર બનાવી શકે છે. હવે જે એમ્પ્લોયમેન્ટ છે એ એમ્પ્લોયમેન્ટની તકો કોના પર આધાર રાખે છે, તો એ કોઈ પણ કંપનીમાં કેટલી રિક્વાયરમેન્ટ છે તેના પર આધાર રાખે છે. બરાબર, તો શું થાય છે કે સપોઝ કંપની ઓછી હોય અથવા તો કંપનીમાં રિક્વાયરમેન્ટ ઓછી હોય તો રોજગારીની તકો પણ સામે આપણને ઓછી મળવાની છે. તો આપણે એવું કહી શકીએ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જ એક એવો રસ્તો છે કે જેના કારણે આવક મળી રહે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જ એક એવો વિકલ્પ છે કે જેના કારણે આપણને આપણા ઘરે આવક આવી શકે. હવે નાનું અને સૂક્ષ્મ બિઝનેસ જે છે, માઇક્રો બિઝનેસીસ છે, નાના બિઝનેસીસ છે, એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે સ્યુટેબલ છે એવું કહી શકાય. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટની આવશ્યકતા ભારતીય અર્થવ્યવસ્થા માટે સારી છે તેવું કહી શકાય. હવે નીચેના થોડાક પોઈન્ટ ડિસ્કસ કરું કે કેમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની જરૂર છે તે. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે
વાસ્ટ પોપ્યુલેશન, વિશાળ વસ્તી. એન્ટરપ્રિનરશિપનો વિકાસ અને એમ્પ્લોયમેન્ટ કેટલાક આર્થિક અને અન્ય પરિબળો દ્વારા મર્યાદિત છે. તેથી બેરોજગારીને પહોંચી વળવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સારો ઓપ્શન છે. મતલબ હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે એમ્પ્લોયમેન્ટ મતલબ નોકરી કરવી છે તો આપણે કોઈ કંપનીમાં જઈને આપણે ઇન્ટરવ્યૂ આપીએ છીએ. ત્યાં રિક્વાયરમેન્ટ હોય પણ ખરી, ના પણ હોય, બરાબર. એટલે એક આ ફેક્ટર અફેક્ટ કરે છે એમ્પ્લોયમેન્ટને. અને એન્ટરપ્રિનરશિપમાં શું છે, એન્ટરપ્રિનરશિપનું ડેવલપમેન્ટ કરવું હોય તો એમાં આપણને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, વધારે પૈસાની જરૂર પડે, બરાબર. એટલે આ એક ફેક્ટર શું થયું, એક એની લિમિટેશન થઈ ગઈ એવું કહી શકાય. એટલા માટે આવી કન્ડિશનમાં શું થાય છે કે સેલ્ફ એમ્પ્લોય બનવું એ જ બેસ્ટ ઓપ્શન છે. બધા જ ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશન પ્રમાણે બધા જ પૈસાવાળા નથી કે જે પોતે એન્ટરપ્રિનર બની શકે, બરાબર. એટલા માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જરૂરી છે. અને એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે તો એમ્પ્લોયમેન્ટમાં જરૂરી નથી કે બધી જ જગ્યાએ રોજગારીની તકો અવેલેબલ હોય. એટલે વધારે વસ્તીના કારણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એક બેટર ઓપ્શન છે તેવું કહી શકાય. એના પછી વાસ્ટ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, જે વધારે બેરોજગારી રહેલી છે તે. હવે ભારતીય વસ્તીની મોટા ભાગની સંખ્યા ગ્રામીણ અને અશિક્ષિત છે અને એના કારણે બેરોજગારી છે તેવું કહી શકાય. અને કોઈ પણ મોટો વ્યવસાય શરૂ કરવો હોય તો મોટો વ્યવસાય શરૂ કરવા માટે વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. તો એના માટે સ્વરોજગાર જે છે એ સ્વરોજગાર એક બેટર ઓપ્શન છે તેવું કહી શકાય. અને સ્વરોજગારના કારણે જે બેરોજગારી છે એ બેરોજગારીમાંથી બહાર નીકળી શકાય છે તેવું આપણે કહી શકીએ. નેક્સ્ટ છે ઇલિટરસી, અશિષ્ટતા. મોટા ભાગના ભારતીય યુવાનો અશિક્ષિત છે અને તમને ખબર હશે કે જેઓ લેબર વર્ક કરે છે અને જે લોકો અનએજ્યુકેટેડ હોય છે એ લોકોને અનસ્કિલ લેબર વર્ક આપવામાં આવે છે, મજૂરી વર્ક જેને કહીએ આપણે. અને સામે એ લોકોને સેલેરી, જે લેબર વર્કનું વળતર છે તે પણ કેવું આપવામાં આવે છે, ઓછું આપવામાં આવે છે. એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ખૂબ જ મહત્ત્વનું છે તેમના માટે એવું કહી શકાય. અને તેઓ નોકરી કરે ત્યારે તેમનો ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું કરે છે તો એમની માટે સારી આવક ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે આ એક ફાયદો થયો. નેક્સ્ટ છે પોવર્ટી, ગરીબી. હવે કોઈ પણ બિઝનેસ કે સ્ટાર્ટઅપ કરવો હોય તો એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. હવે મોટાભાગના ભારતીય ગરીબ અને ઓછી આવક ધરાવે છે કે જેની પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ અને ફંડ હોતો નથી. એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ઓછા ફંડની જરૂર પડે છે અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકાય છે, બરાબર. એટલે ગરીબીના કારણે પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સારું છે કેમ કે એમાં ઓછા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. એના પછી છે ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, વિકેન્દ્રિત આર્થિક વિકાસ. હવે અહીંયા શું છે તો મોટા કારખાનાઓની સંખ્યા ઓછી છે, બરાબર. તો એના કારણે એમ્પ્લોયમેન્ટ ઓછું મળે છે. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું કરે છે તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ગ્રામીણ વિસ્તાર છે, રૂરલ એરિયા જે છે એ રૂરલ એરિયાના ઘરોમાં કામ પૂરું પાડે છે, આપણે તેવું કહી શકીએ. એના પછી છે સ્ટોપેજ ઓફ એક્સપ્લોઇટેશન બાય કેપિટલિસ્ટ. સામાન્ય રીતે નોકરી કરતા જે લોકો છે એમને ઓછો પગાર આપવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું કરે છે તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પગારને સંતુલિત કરે છે અને જે સેલ્ફ એમ્પ્લોય પર્સન છે એ પોતે જાતે નિર્ણય લઈ શકે છે. એના પછી છે ડેવલપમેન્ટ ઓફ ક્રિએટિવિટી એન્ડ એક્સેલન્સ, સર્જનાત્મક અને શ્રેષ્ઠતાનો વિકાસ. સેલ્ફ એમ્પ્લોયર શું કરે છે તો આર્થિક બાબતોમાં નિર્ણય લેવામાં ફ્રી હોય છે અને તે હંમેશા કોસ્ટ કંટ્રોલ અને સારી ગુણવત્તા પર ધ્યાન આપી શકે છે અને આ રીતે તે સર્જનાત્મક અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. રૂરલ ક્રાફ્ટ એન્ડ ઇનહેરિટેડ, ગ્રામીણ હસ્તકલા.
તો ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ હસ્તકલા રહેલી છે. ક્રાફ્ટમેનશીપ તે ઘણી ફેમિલીમાં બિઝનેસ જાળવી રાખે છે અને સ્વરોજગારીની જાળવણી કરે છે અને આવનારી પેઢી માટે પણ સ્વરોજગારી ઊભી કરે છે. તમને ખબર હશે કે ભાઈ હસ્તકલા છે એ અહીંયા સારું એવું રહેલું છે, તો એ એક સ્વરોજગારીની તક થઈ અને કોઈ પણ ફેમિલી છે એ કોઈ પણ ફેમિલીની આવનારી પેઢી માટે પણ એ સારું રહે છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણમાં સુધારો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે, તો તમારે વધારે માર્કેટિંગ કરવું પડતું નથી, માર્કેટિંગ પાછળ તમારે વધારે ખર્ચ કરવો પડતો નથી. એટલે પ્રોડક્ટ તમને સામે કેવી મળશે, તો સસ્તી મળશે, બરાબર, અને ક્વોલિટી પણ કેવી મળશે, સારી મળશે. એટલે આપણને ઓછા માર્કેટિંગ ખર્ચ સાથે સારી સસ્તી પ્રોડક્ટ્સ લોકલ બજારમાંથી મળી રહે છે. એટલે જીવન ધોરણમાં શું થશે, સુધારો થશે. એક્સપોર્ટ અર્નિંગ્સ, મતલબ કેટલાક ભારતીય હસ્તકલાકારો એવા છે કે જે પોતાની પ્રોડક્ટ્સને ફોરેનમાં વેચીને અને એમણે રોજગારીની તકો ઊભી કરી છે. તો આ થઈ ગયું એક ફોરેન એક્સપોર્ટ. અને લાસ્ટ છે કન્ટ્રીબ્યુશન ઇન ઇકોનોમિક ગ્રોથ. જો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન્ડિયામાં વધશે તો એના કારણે લોકોની આવક વધશે. લોકોની આવક વધશે તો એના કારણે ભારતનો જે આર્થિક વિકાસ છે એ પણ વધશે. હવે માઇક્રો બિઝનેસ છે, જે નાના બિઝનેસ છે, તે લોકો સ્વરોજગારીની સિસ્ટમ હેઠળ સારી નેશનલ ઇન્કમ ઊભી કરી શકે છે અને તેના કારણે ભારતના આર્થિક વિકાસમાં ફાળો થાય છે, ફાળો મળી રહે છે. હવે આજે જે ટૉપિક ચલાવ્યો છે એ ટૉપિકની પીડીએફનું મટીરિયલ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે બધા જ સ્ટુડન્ટ્સ એ પીડીએફને ડાઉનલોડ કરી લેજો, જેના કારણે તમને રીડિંગમાં ઇઝી પડે. હવે સીટ સબ્જેક્ટ એવો છે કે જે ટોટલી થિયોરેટિકલ સબ્જેક્ટ છે, એટલે તમે એ મટીરિયલમાંથી રીડ કરજો અને તમારા માટે એ બેનિફિશિયલ રહેશે. એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ માટે પણ હું પીડીએફ મૂકી દઈશ, એટલે તમે લોકો ડાઉનલોડ કરી લેજો અને રીડિંગ કરતા રહેજો. ગુડ લક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જોઈશું.